પાટણમાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મુદ્દો તૂલ પકડી રહ્યો છે। સાતલપુરના કોરડા ગામના સરપંચ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ છે। સરપંચના પિતા મગનજી ઠાકોર વિરુદ્ધ આ પોસ્ટર વોર શરૂ થઈ છે। ઠાકોર સમાજના પ્રમુખ પદેથી રાજીનામાની માંગ ઉઠી છે। પોસ્ટ વાયરલ થતા ઠાકોર સમાજે મીટિંગ બોલાવી લેંબાજી અને મગનજી ઠાકોર સામે કાર્યવાહી પણ થઈ શકે છે। પાટણમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘનનો આ મુદ્દો છે, જેમાં સાતલપુરના કોરડા ગામે ઉલ્લંઘન થયાના આરોપ લાગ્યા હતા। કોરડા ગામના સરપંચના લગ્ન પ્રસંગમાં મામલો ગરમાયો હતો। સરપંચના પિતા મગનજી ઠાકોરને સમાજ બહાર કરવા માટે પોસ્ટર વોર શરૂ થયું છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા વિષ્ણુ ઠાકોર ફોનલાઈન પર જોડાયા છે। જી વિષ્ણુ। જે ચોક્કસથી સાંતલપુર તાલુકાના કોરડા ગામે 2 ફેબ્રુઆરી કોરડા ગામના સરપંચ કુમકુમબેનના ઠાકોરના લગ્ન પરસે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જે કલાકાર શીતલ ઠાકોરની ઉપસ્થિતિમાં રાસ ગરબા યોજાયા હતા। જે રાસ ગરબાના વિડીયો વાયરલ થતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા બનાવેલ બંધારણમાં સમાજ દ્વારા બનાવેલ બંધારણમાં ઉલ્લંઘન થયું હોવાનું બંધારણ વિરુદ્ધ મગનજી ઠાકોર દીકરીના કુમકુમના અપનાન ભાવેશના લગ્ન કરાવ્યા હોવાનું સામે આવતા ઠાકોર સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો। મગનજી ઠાકોર સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી। તેને લઈને સોશિયલ મીડિયામાં પણ હવે તો નિવેદનો આપવામાં આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે આમની સામે કાર્યવાહી કરી। તેને લઈને હવે તો પોસ્ટ વોર શરૂ થયા છે। પોસ્ટ વોર શરૂમાં કરવા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આમની સામે સમાજની બહાર કરવામાં આવે, તેમની સામે કાર્યવાહી કરવાની। મહત્વનું છે કે ઉપજ છે કે જે ગુજરાત જે બંધારણ બનાવવામાં આવ્યું છે તે બંધારણ છે પાકિસ્તાન સુધી પાલન કરવામાં આવી રહ્યું છે, ક્યાંક પણ આજ સુધી કોઈ બંધારણનું પાલન કરવામાં ના આવતું તેવું જોવા મળી રહ્યું છે। જી વિષ્ણુ, માહિતી બદલ આભાર।